ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન જોઈએ. કેમ કે યહૂદિયાના માણસોને તથા યરૂશાલેમને યહોવા કહે છે કે તમારી પડતર જમીન ખેડો ને કાંટામાં ન વાવો. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 3જી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. તમે રસ્તા પરથી પસાર થતા હો તો આસપાસ નજર કરજો. ક્યાંક બહુ જ સરસ ખેતી હશે, લીલોછમ પાક, ભરપૂર પાક હશે, એકદમ ચોખ્ખું પણ હશે. એનું કારણ એ છે કે એ ખેડૂત સખત મહેનત કરતો હશે, રાત દિવસ પરિશ્રમ કરતો હશે. તો બીજી તરફ એવાય ખેતરો જોવા મળશે જેને ખેતરો પણ કદાચ ન કહી શકાય. વર્ષોથી એ ઉજ્જડ પડી રહેલા હશે, વણ ખેડાયેલા હશે, જેમાં ઝાડી, ઝાખરા, કાંટા વગેરે ઉગી નીકળ્યા હશે. કારણ કે એ જમીન અથવા તો ખેતર પડી રહ્યું છે, કોઈ એમાં મહેનત કરતું નથી. કે પછી એ ખેડૂત આળસુ પણ હોઈ શકે છે. કાં તો એ ખેતર અથવા જમીન એ પડતર હશે, વાંસેલ. એ શબ્દ તમે સાંભળ્યો હશે. વાંસેલ એટલે કે અમુક સમય સુધી એમને એમ જ એ ખેતરને અથવા તો જમીનને રહેવા દેવું, એવું રાખ્યું હશે. બિન ઉપજાઉ પણ કદાચ હોઈ શકે છે. યહૂદિયાના માણસોને તથા યરૂશાલેમને યહોવા કહે છે કે તમારી પડતર જમીન ખેડો. ચારે ચાર શબ્દો અગત્યના છે. પહેલો શબ્દ તમારી, તમારી જ, તમને આપેલ. એ જમીન તમારું વ્યક્તિગત, કૌટુંબિક, આત્મિક જીવન હોઈ શકે છે, તમારું હૃદય હોઈ શકે છે, તમારું મન હોઈ શકે છે, તમારું જે તે કાર્યક્ષેત્ર હોઈ શકે છે, જે કેવળ તમારું જ છે, તમને આપેલું છે. બીજી બાબત, પડતર, જે વર્ષોથી એમને એમ પડી રહ્યું છે. તમારી આળસ હોઈ શકે છે, નિરાશા, હતાશા, આશા વગરનું એ વલણ હોઈ શકે છે, તમારી બેદરકારી હોઈ શકે છે, તમે જાણી જોઈને એને એમને એમ પડતર રાખી મૂક્યું હોઈ શકે છે. ત્રીજો શબ્દ છે જમીન. એ વ્યક્તિગત, કૌટુંબિક, આત્મિક જીવન, હૃદય, મન રૂપી જમીન, ખેતર, જમીન અથવા તો ખેતર જે વર્ષોથી ઉજ્જડ વેરાન પડ્યું છે, ખેડાયું નથી, જેમાં તમારી આળસના લીધે ઝાડી, ઝાખરા, કાંટા ઉગી નીકળ્યા છે, જે છે જ્યાં ઉપયોગી પાકને બદલે નુકસાનકારક છોડવા ઉગી નીકળ્યા છે. યાદ રહે, પાક હંમેશા ખેડૂત રોપે છે અને ત્યારે એ ઉગે છે, એ વાવે છે, એ મહેનત કરે છે, ત્યારે થાય છે. જ્યારે ઝાડી, ઝાખરા, કાંટા આપમેળે આપોઆપ ઉગી નીકળે છે અને એને રોપવા નથી પડતા. એ જ રીતે ઉપયોગી બાબતો એમ જ નથી બનતી, એની પાછળ મહેનત કરવી જોઈએ, મહેનત જોઈએ. જ્યારે નકારાત્મક, નુકસાનકારક બાબતો આપોઆપ ઘર કરી જશે, એ શેતાનની ચાલ છે. પણ મૂર્ખ માણસ હજી એ સમજી શક્યો નથી ને તેનો હાથો બની બેસે છે. ચોથી બાબત છે ખેડો. તે પડી રહેલ જમીન, ખેતરને ખેડો. ખેડો તો એ એમને એમ પડી રહેલ જમીન, ખેતર એ પોચું નરમ થશે. હા, એ પીડાદાયક હોઈ શકે છે, સહન કરવાનું થશે, વેઠવાનું આવશે. હૃદય, મન, જીવનરૂપી વણ ખેડાયેલ જમીન એ ખેતરને ખેડતા જેમ જમીન ચીરાય ને માટીના ભૂક્કા થાય એમ કદાચ સહેવાનું પણ થાય. પણ યાદ રહે, જમીન ખેડાશે, ચીરાશે, ઘોળાશે, સાફ થશે તો અને તો જ હરિયાળો લીલોછમ પાક, ભરપૂર મબલક પાક જોઈ શકીશું, લણી શકીશું. બીજું જે અગત્યની બાબત છે એ કાંટામાં ન વાવવા. કાંટામાં વાવશો તો એ કાંટા પ્રથમ તો તમને, મને, આપણને જ વાગશે, નડશે, અન્યને પણ નુકસાન કરશે. અને તમે જે વાવશો એના કરતાં વધીને એ જે વાવ્યું છે એને ઉગવા નહીં દે. કદાચ ઉગશે તો પણ તેને દાબી દેશે અથવા દબાવી દેશે. બહેતર છે પ્રથમ સમય લઈ એ જમીન, ખેતરને સાફ કરીએ, કાંટા, ઝાડી, ઝાકરા દૂર કરી એ નકામા કચરાને બાળી દઈએ, પથરા, વીણી વગેરે દૂર કરી સ્વચ્છ કરીએ. આ બધું માર્મિક છે, ગહન છે, ઊંડું છે. પણ પ્રભુને પ્રાર્થના છે કે આપ સર્વ આજે સવારે પ્રભુની સહાયથી, તેમના આત્માની પ્રેરણાથી એ મર્મોને સમજી શકશો. પ્રભુ આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.